તો સફેદ કપડાં પહેરીને તમે નીકળો, સૂર્યપ્રકાશ હોય તો સફેદ રંગનું કામ શું કે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરે, પાછા ફેંકી દે. પણ વાદળી હશે તો વાદળી કલર એ સૂર્યના કિરણોને ખેંચશે એટલે હૃદયને મજબૂત બનાવશે. અને એટલે પહેલા કોઈને હૃદય રોગની તકલીફ નથી થતી. આ ગળી દેવાનું કારણ એ છે, એ પ્રણાલી એમાં રહેલી છે. સાથે સાથે પહેલાના સમયમાં જુદા જુદા કલરના કાચના ગ્લાસ હતા અને એમાં પાણી પીતા. તમે જયપુરમાં કે રાજસ્થાનના કોઈ પણ એક ક્ષત્રિય રાજાઓના મહેલમાં તમે જશો અને એના મહેલોમાં અત્યારે પ્રદર્શન માટે મૂકેલા છે જુદા જુદા કલરના કાચના ગ્લાસ. શું કામ? એ રાજાઓ એમાં પાણી રાખતા અને એ પીતા. 7 કલરના કાચના ગ્લાસ હતા. અત્યારે તમે જો એક રંગ થેરેપી છે, તમને કઈ તકલીફ થાય, તમને રોગ થાય તો ડોક્ટર તમને દવા આપે તો બધી જ દવા એક કલરની હોય કે જુદા જુદા કલરની હોય છે? હે, લાલ ટેબ્લેટ હોય, પીળી હોય, ગુલાબી હોય, વાદળ હોય છે ને. તો રંગ થેરેપી શરીરમાં કામ કરે છે. માનવ શરીરને રંગની જરૂર છે. તમે સૂર્યપ્રકાશથી દૂર થયા એટલે ફાર્માસ્યુટિકલ કંપનીને રંગીન દવાઓ બનાવવી પડી. તો એવી ટેબ્લેટો ખાવી અને રંગ શરીરમાં લેવો એની કરતા રોજ સૂર્યનાની સામે બેસો. મફતમાં કેટલી દિવ્ય ઉર્જા આપે છે. આ સૂર્ય ચિકિત્સા બહુ મોટો પ્રયોગ છે. આને કોઈ આગળ નથી લાવતું, બાકી આ એક ચિકિત્સા પદ્ધતિ છે.